નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની લાંબી જેલ કાપીને આવ્યા બાદ હું સૌ પ્રથમવાર એક યાત્રાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું. આવતીકાલે એટલે કે 24 તારીખે સોમનાથ દાદાના દર્શન કરીને આ યાત્રાની શરૂઆત થશે અને અંતે ગાંધીનગર ખાતે આ યાત્રા પૂર્ણ થશે. આ યાત્રાની અંદર મારી સાથે માનની સુદાનભાઈ ગઢવી, માનની મનોજભાઈ સોરઠિયા અને આવતીકાલની યાત્રામાં માનની બ્રિજરાજભાઈ સોલંકી પણ આ યાત્રામાં જોડાવાના છે. આ યાત્રા સોમનાથથી અમે દર્શન કરીને ત્યારબાદ સૌ પ્રથમ જો કોઈ સભાનું આયોજન થવાનું હોય તો એ મારા જન્મસ્થળ, મારા પોતાના ગામ ઘુસિયાની અંદર બપોરે 11 વાગે કોળી સમાજની વાડીની અંદર એક સભાનું, ભવ્ય સભાનું આયોજન છે અને સભા બાદ તમામ લોકો સાથે ભોજન લેવાનું આયોજન છે. તો મારા માટે ઉત્સાહ એ છે, મારા માટે ખુશી એ છે કે હું ગુજરાતના ખેડૂતોની વચ્ચે લાંબા 108 દિવસની જેલ બાદ જઈ તો રહ્યો છું, પરંતુ ગુજરાતના ખેડૂતોની વચ્ચે જ્યારે જઈ રહ્યો છું ત્યારે યાત્રાની શરૂઆત મારા જન્મસ્થળ, મારા ગામથી થઈ રહી છે. મારા ગામના લોકોની વચ્ચેથી આ યાત્રાની શરૂઆત થઈ રહી છે. ત્યારે હું મારા માતા પિતા અને મારા ગામના લોકો અને મારા આજુબાજુના તમામ ખેડૂતો અને તમામ લોકોના આશીર્વાદ લઈને જ્યારે આ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યો છું ત્યારે હું તમામ લોકોને, મારા ગામના તમામ લોકોને ખાસ અને સાથે સાથે આજુબાજુના વિસ્તારના તમામ ખેડૂતોને હું આવતીકાલે 11 વાગે મારા ગામમાં કોળી સમાજની વાડીમાં હાજરી આપવા માટે આમંત્રણ આપું છું. કારણ કે આપ આવશો અને મને આશીર્વાદ આપશો તો ચોક્કસથી મારી શક્તિમાં વધારો થશે, ખેડૂતો માટે લડાઈ લડવાની મારી શક્તિમાં વધારો થશે. ત્યારે હું તમામ આજુબાજુના તમામ લોકોને અહીંયા 11 વાગે મારા ગામની અંદર કોળી સમાજની વાડીમાં આવતીકાલે હાજરી આપવા માટે આમંત્રણ આપું છું. આવો આપણે બધા સાથે મળી અને સભાની અંદર માનની સુદાનભાઈ આવવાના છે, માનની મનોજભાઈ આવવાના છે, માનની બ્રિજરાજભાઈ આવવાના છે. તો એમની સાથે બધી ચર્ચાઓ કરીએ અને ત્યારબાદ બધા સાથે મળી અને ભોજન લઈએ. તો આભાર. આવતીકાલે બધા લોકો, આજુબાજુના લોકો અમને આશીર્વાદ આપવા માટે આવશો એવી મને આશા છે, અપેક્ષા છે. આભાર આપનો. પ્રવીણ રામ.